हेलो स्टूडेंट्स, लास्ट लेक्चरनी अंदर डाल्टनનો આંશિક દબાણનો નિયમ આપણે સમજ્યા હતા અને કેવી રીતે કોઈ પણ એક પાત્રમાં એક કરતાં વધારે વાયુઓનું જ્યારે મિશ્રણ છે ત્યારે પ્રત્યેક વાયુનું આંશિક દબાણ આપણે કેવી રીતે શોધી શકીએ એની આપણે ચર્ચા કરી હતી। ત્યારબાદ આપણે ભણ્યા હતા લો ઓફ માસ એક્શન, સક્રિય જથ્થાનો નિયમ। કોઈ પણ સમીકરણ આપેલું હોય તો કેવી રીતે આપણે એના ઉપર લોમાં એપ્લાય કરી શકીએ છીએ એની પણ આપણે ચર્ચા કરી હતી। આજે આપણે સંતુલન અચળાંકની વાત કરવી છે અને આ ચેપ્ટર માટે ખૂબ મહત્વની ટર્મ છે સંતુલન અચળાંક। સંતુલન અચળાંક પહેલા તો ક્યાં જોવા મળે? તો જે પ્રક્રિયાઓની અંદર સંતુલન ઉત્પન્ન થતું હોય માત્ર તેવી જ પ્રક્રિયાઓમાં સંતુલન અચળાંક આપણને જોવા મળતો હોય છે। એટલે સંતુલન ઉત્પન્ન થવા માટે પ્રક્રિયાને પુરોગામી દિશા અને પ્રતિગામી દિશા એમ બે દિશામાં થવું પડે। એટલે જે પ્રક્રિયા પુરોગામી દિશામાં પણ થતી હોય અને પ્રતિગામી દિશામાં પણ થતી હોય એટલે કે પ્રક્રિયકનું નિપજમાં અને નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતરણ થતું હોય તો જ તેમાં સંતુલન અચળાંક મળે। જેમ કે એક ઉદાહરણ તરીકે હું તમને એક સમીકરણ લખીને આપું છું, m1a પ્લસ m2b આ બંને પ્રક્રિયા થઈ n1a અથવા n1c પ્લસ n2d આવું કંઈક આપણને મળે છે। આમાં જે m1 અને m2 આપેલા છે, m1 અને m2, આને આપણે શું કહીશું? તો આને આપણે કહીશું પ્રક્રિયકોના મોલ લખી શકો અથવા તત્વ યોગમિતીય ગુણાંક લખી શકો। પ્રક્રિયકોના મોલ અથવા પ્રક્રિયકોના તત્વ યોગમિતીય ગુણાંક કહી શકાય। તેવી જ રીતે n1 અને n2 શું છે? તો n1 અને n2 ને તમે કહી શકો નિપજોના મોલ અથવા તો તમે કહી શકો નિપજોના તત્વ યોગમિતીય ગુણાંક। નિપજોના તત્વ યોગમિતીય ગુણાંક કહી શકો। ક્લિયર? એટલે આ જે n1 અને n2 આપેલા છે એ શું છે? તો નિપજોના તત્વ યોગમિતીય ગુણાંક છે અને m1 અને m2 આપણને અહીંયા જે આપેલા છે એ શું છે? પ્રક્રિયકોના તત્વ યોગમિતીય ગુણાંક છે। હવે આ પ્રક્રિયાને તમે જરા ધ્યાનથી જોશો તો આ પ્રક્રિયા બે દિશામાં થઈ રહી છે। એક પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ કરી રહી છે અને નિપજનું પ્રક્રિયકમાં પણ રૂપાંતરણ કરી રહી છે। તો આ પ્રક્રિયાને હું જો અલગ અલગ રીતે લખું તો સૌથી પહેલા આવશે પુરોગામી દિશામાં થતી પ્રક્રિયા। હવે પુરોગામી દિશામાં જે પ્રક્રિયા થાય છે શું છે? તો m1a m2b પુરોગામી દિશામાં પ્રક્રિયા થઈ આપણને આપે છે શું? તો n1c પ્લસ n2d આવું કંઈક આપણને તે આપે છે। હવે પુરોગામી દિશાની જગ્યા પર આપણે પ્રતિગામી દિશા લખીએ। આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં પણ થઈ રહી છે અને પ્રતિગામી દિશા જો જોઈએ તો રિવર્સમાં રિએક્શન થઈ રહ્યું છે। તો n1c પ્લસ n2d રિવર્સમાં, એરો જરા ધ્યાનથી જોજો, રિવર્સમાં રિએક્શન થઈ રહ્યું છે અને શું આપે છે? m1a પ્લસ m2b આપણને તે આપે છે। તો અહીંયા તમે જોશો તો m1 અને m2 જે a અને b ના અનુક્રમે તત્વયોગમિતીય ગુણાંક છે એ c અને d નિપજ આપે છે જેના તત્વયોગમિતીય ગુણાંક અનુક્રમે n1 અને n2 છે। આ પ્રક્રિયા n1 અને n2 તત્વયોગમિતીય ગુણાંક જે c અને d ના છે ત્યાંથી શરૂ થઈ અને પ્રક્રિયક a અને b તરફ પણ આવે, પણ નીચેની પ્રક્રિયા માટે c અને d પ્રક્રિયક કહેવાશે જ્યારે ઉપરની પ્રક્રિયા માટે a અને b એ પ્રક્રિયક કહેવાશે। હવે જો બે સમીકરણ હોય, બે પ્રક્રિયાઓ હોય તો અહીંયા વેગ પણ બે જોવા મળે, બે જોવા મળશે વેગ। હવે જો બે વેગ જોવા મળે તો એક પુરોગામીનો વેગ અને એક પ્રતિગામી। આપણે કહીએ છીએ rf। rf કોને કહીએ છીએ બેટા? જે ફોરવર્ડ ડાયરેક્શનનો રેટ હોય, અને rb કોને કહીએ છીએ? જે બેકવર્ડ ડાયરેક્શનનો રેટ હોય। તો rf બરાબર શું લખીશું? પુરોગામી દિશાનો પ્રક્રિયા વેગ rf, અને rb કહીશું તો એને શું કહીશું આપણે? rb એટલે પ્રતિગામી દિશાનો પ્રક્રિયા વેગ। એટલે પુરોગામી અને પ્રતિગામી દિશાના પ્રક્રિયા વેગ આવી ગયા। હવે આપણે લોમાં એપ્લાય કરીશું એટલે
લોમા પ્રમાણે લોમાં શું છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ પ્રક્રિયાની અંદર લોમા એપ્લાય કરવામાં આવે એનો મતલબ સક્રિય જથ્થાનો નિયમ ઉમેરવાનો. સક્રિય જથ્થાનો નિયમ શું કહે છે? કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના તેના તત્વયોગમિતીય ગુણાંક એ ઘાતાંકમાં હોય તેના સાથે સમપ્રમાણમાં હોય. એટલે જો હું RF લખું તો RF ચલે છે. RF માટે પ્રક્રિયક કોણ છે બેટા? A અને B. તો અહીંયા આવશે A ની સાંદ્રતા, અહીંયા આવશે B ની સાંદ્રતા. હવે A ની સાંદ્રતા અને B ની સાંદ્રતા એમાં A નો તત્વયોગમિતીય ગુણાંક શું છે? M1. B નો તત્વયોગમિતીય ગુણાંક શું છે? M2. M1 અને M2 એ ઉપર શું આવી ગયા? ઘાતમાં. ફાઇનલી આ સમીકરણમાં મારે RF બરાબર ઇક્વલ લખવું હોય તો આ સમપ્રમાણતાની નિશાની શું કરીશું? દૂર કરીશું. સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ એટલે કે અચળાંક આવે KF. KF અગેન શું છે? તો KF એ વેગ અચળાંક છે ફોરવર્ડ ડાયરેક્શનનો. KF શું આવશે બોલો? A raised to M1 and B raised to M2. હવે આ જે RF લખ્યું આવું જ હું કોના માટે લખી શકું? બેકવર્ડ ડાયરેક્શન માટે, આના માટે. પણ જો હું RB લખું તો પ્રક્રિયકોની સાંદ્રતાના તેના તત્વયોગમિતીય ગુણાંકના ઘાત સાથે સમપ્રમાણમાં. તો પ્રક્રિયક RB માટે પ્રક્રિયક C અને D છે. તો અહીં શું આવશે? C ની સાંદ્રતા અને D ની સાંદ્રતા. C નો તત્વયોગમિતીય ગુણાંક શું છે? N1 અને D નો તત્વયોગમિતીય ગુણાંક શું છે? N2. તો N1 અને N2 મેં ક્યાં લખી દીધા? ઘાતમાં. હવે RB બરાબર ઇક્વલ જો લખીએ આપણે એટલે સમપ્રમાણતાની નિશાની કાઢી નાખું તો જેમ અહીંયા KF આવ્યો એમ અહીંયા શું આવશે? KB. C raised to N1 and D raised to N2. હવે કે નહીં? હવે આપણને ખબર છે કે પુરોગામી અને પ્રતિગામી એમ બે દિશામાં જ્યારે પણ પ્રક્રિયા થતી હોય તો સંતુલન તો સ્થપાવવાનું જ છે. આજ નહીં તો કાલ અમુક સમય બાદ તેમાં સંતુલન સ્થપાશે જ. તો અહીંયા આપણે વર્ડ શું લખી શકીશું? અહીંયા લખી શકીશું સંતુલન સમય. હવે જો હું સંતુલન સમય લઈશ તો સંતુલન સમય RF બરાબર શું આવે બેટા? RB આવે કે નહીં? RF અને RB કેવા થઈ જાય? સમાન. એ શું કહેવા માંગે છે? એ કહેવા માંગે છે કે પ્રક્રિયકોનું જેટલી માત્રામાં નિપજમાં રૂપાંતરણ થાય છે નિપજોનું એટલી જ માત્રામાં પ્રક્રિયકોમાં રૂપાંતરણ થાય છે. આ પ્રક્રિયા સતત ગતિશીલ હોય છે પરંતુ આપણને દેખાવમાં એ કેવી લાગે છે? સ્થાયી લાગે છે. હવે RF ની જગ્યા પર શું લખીશ બોલો? KF A raised to M1 and B raised to M2. આ કિંમત અહીં લખીશું. RB આ કિંમત લખીશું તો અહીંયા આવશે KB C raised to N1 and D raised to N2. આવું કંઈક આવે? ક્લિયર છે? હવે આપણે આ KB ને હું નીચે લઈ આવું, A અને B ને આની નીચે લઈ જાઉં તો ફાઇનલી એક ઇક્વેશન તૈયાર થાય. એ છે KF upon KB is equal to, જો શું કર્યું મેં? આ KB છે એને KF ની નીચે લઈ ગયો એટલે KF upon KB થાય તો A raised to M1 અને B raised to M2 એ કોની નીચે જાય? C અને D ની નીચે જાય. તો અહીંયા શું છે? C raised to N1 D raised to N2 upon શું થઈ જાય બોલો? A raised to M1 and B raised to M2. આવું થાય કે નહીં? આ પ્રમાણે આ સમીકરણ બને. હવે KF અને KB છે શું? તો પુરોગામી અને પ્રતિગામી દિશાના પ્રક્રિયાના વેગ અચળાંક છે. હવે જો એનો ગુણોત્તર લેવામાં આવે તો આ અચળાંકનો ગુણોત્તર લેવામાં આવે તો અચળાંકનો ગુણોત્તર એક નવો અચળાંક મળે અને નવા અચળાંકને K કહી દો. તો K is equal to C raised to N1 D raised to N2 upon A raised to M1 અને B raised to M2 આવે. આને તમે K કહી શકો છો અથવા તો તમે આને K ઇક્વિલિબ્રિયમ પણ કહી શકો છો. ઇક્વિલિબ્રિયમ એ સંતુલનનું ઇંગ્લિશ કહેવાય. એટલે ઇક્વિલિબ્રિયમ મતલબ સંતુલન અચળાંક અથવા K તરીકે C raised to N1 D raised to N2 A raised to M1 અને B raised to M2 લખી શકાય. બોલો ખ્યાલ આવે છે કે નહીં?
હવે k ની કિંમત તો આવી ગઈ, આ સંતુલન અચળાંકને રજૂ કરવાની પદ્ધતિ છે. તો જનરલ ટ્રેનમાં શું દર વખતે આ બધું સાબિત કરવાનું? ના. તમે જુઓ આ શું છે, તો આ પ્રક્રિયાને જરા ધ્યાનથી જોશો તો તમને જોતાની સાથે ખબર પડશે કે જે ઉપરની તરફ લખ્યું છે એ નિપજની સાંદ્રતા અને એનો તત્વયુગ્મિતીય ગુણાંક ઘાતાંકમાં છે. નીચે શું લખ્યું છે? પ્રક્રિયકની સાંદ્રતા અને તેનો તત્વયુગ્મિતીય ગુણાંક ક્યાં છે? ઘાતાંકમાં છે. યાદ રાખજો બેટા. તો આને હું જનરલ એવું લખી શકું, નિપજોની સાંદ્રતા ઉપર એનો સ્ટોઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ. સ્ટોઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ મતલબ તત્વયોગમિતીય ગુણાંક, અને અહીં આવે પ્રક્રિયકોની સાંદ્રતા અને એના ઉપર આવે એનો સ્ટોઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ. કે ઇક્વિલિબ્રિયમ પણ લખી શકો છો અને તમે કે પણ લખી શકો છો. ઓકે, હવે ધ્યાન રાખજો, આ જે કે અથવા કે ઇક્વિલિબ્રિયમની કિંમત છે, કે અથવા કે ઇક્વિલિબ્રિયમની કિંમત કોઈ પણ પ્રક્રિયા માટે, કોઈ પણ ચોક્કસ પ્રક્રિયા માટે, કોઈ પણ ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ તાપમાને અચર હોય છે. મતલબ કે તમે આજે આ પ્રક્રિયા કરી રહ્યા છો 100 અંશ સેલ્સિયસ તાપમાન. એક એક્ઝામ્પલ તરીકે આજે આ પ્રક્રિયા તમે 100 અંશ સેલ્સિયસ તાપમાને કરી અને તમને કે ઇક્વિલિબ્રિયમની કોઈ કિંમત મળી x, ધારો કે x કિંમત મળી. આવતીકાલે ફરીથી આ જ પ્રક્રિયા 100 અંશ સેલ્સિયસ તાપમાને કરશો તો અગેન કે ઇક્વિલિબ્રિયમની કિંમત x જ મળશે. કહેવા શું માંગુ છું? કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ તાપમાને કે અથવા કે ઇક્વિલિબ્રિયમ કેવો હોય છે? અચર હોય છે. આ પોઈન્ટ અગત્યનો મુદ્દો છે. આ પોઈન્ટ તમારે બેટા યાદ રાખવાનો છે કે કે ની કિંમત એ અચર હોય છે, અચર તાપમાને. કે ઇક્વિલિબ્રિયમ ઓલવેઝ કોન્સ્ટન્ટ હોય. અચર તાપમાને કોઈ એક ફિક્સ પ્રક્રિયા માટે કે ઇક્વિલિબ્રિયમની કિંમત કોન્સ્ટન્ટ જોવા મળે છે. હવે વાત કરીએ કે કેટલા પ્રકારના હોય. તો મોટા ભાગે સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમને શું નામ આપ્યું આપણે? સંતુલન અચળાંક. તો આ સંતુલન અચળાંક જે છે એ મોટા ભાગે બે પ્રકારના હોય છે. વર્ડ યાદ રાખજો, પેલા વેગ અચળાંક હતા એના ગુણોત્તર પરથી આપણે સંતુલન અચળાંક લાવ્યા. સંતુલન અચળાંક મોટા ભાગે બે પ્રકારના હોય છે. એક હોય છે જેને તમે વાપરી શકો છો સાંદ્રતાના સંદર્ભમાં, સાંદ્રતાના સંદર્ભમાં, અને બીજાને તમે કહી શકો દબાણના સંદર્ભમાં. સાંદ્રતાના સંદર્ભમાં જે કે હોય એને આપણે કેસી, અને દબાણના સંદર્ભમાં જે કે હોય એને આપણે કેપી તરીકે ઓળખીશું. મતલબ સંતુલન અચળાંકને કેસી કહીશું જ્યારે કોઈ પણ સમીકરણની અંદર સાંદ્રતા આપેલી હશે, એટલે કોન્સન્ટ્રેશન દર્શાવવા માટે સી ઉપયોગમાં લઈશું. દબાણના સંદર્ભમાં કોઈ પણ સમીકરણ આપેલ હોય. અને એક વસ્તુ બીજી ધ્યાન રાખજો, દબાણના સંદર્ભમાં જ્યારે કોઈ પણ સમીકરણ લખેલું છે તો એ સમીકરણ હર હંમેશ વાયુ અવસ્થામાં જ પ્રક્રિયકો અને નિપજો ધરાવતું હોવું જોઈએ. જો વાયુ અવસ્થા નથી તો દબાણનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આ માત્ર વાયુરૂપ પ્રણાલી માટે જ ઉપયોગી છે. પણ વાયુરૂપ પ્રણાલીમાં પણ દબાણ આપેલું હોવું જોઈએ. ઘણી વખતે તમને પ્રણાલી વાયુરૂપ આપશે પણ દાખલાની અંદર જે પણ ક્વેશ્ચન હશે, ક્વેશ્ચનની અંદર સાંદ્રતા આપેલી હશે, દબાણ નહીં આપ્યું હોય, તો એ સમય ફરી પાછો વાયુરૂપ માટે પણ કેસી વાપરીશું. એટલે વાયુરૂપ હોય ત્યારે કેસી પણ યુઝ કરી શકાય, કેપી પણ યુઝ કરી શકાય. પણ કેસી ક્યારે અને કેપી ક્યારે યુઝ કરવો એનો આધાર છે તમને દબાણ આપ્યું છે કે સાંદ્રતા આપી છે. જો કેસીના સંદર્ભમાં મારે આ સમીકરણ લખવું હોય તો એક્ઝેક્ટ આનું આ જ આવશે. C⁻n1 D⁻n2 upon A⁻m1 and B⁻m2, જ્યાં ચોરસ કૌંસ જે આપેલો છે એ મોલ પર લીટર અથવા મોલ ઇન્ટુ લીટર સાંદ્રતા દર્શાવે છે.
ચોરસ કૌંસ એ શું બતાવે છે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સમાં સાંદ્રતાની કિંમત બતાવે છે. કેપીની વાત કરીએ તો કેપી માટે દબાણ આપેલું હોવું જોઈએ. એટલે એક સમય માટે એવું માની લેવામાં આવે કે પ્રક્રિયકો અને નિપજો વાયુ અવસ્થામાં આવેલા છે. જો વાયુ અવસ્થામાં આવેલા હોય તો પ્રેશર ઓફ સી સાંદ્રતાની જગ્યા પર આ હતું કોન્સન્ટ્રેશન ઓફ સી રેસ ટુ n1 કોન્સન્ટ્રેશન ઓફ ડી રેસ ટુ n2 એની જગ્યા પર પાર્શિયલ પ્રેશર ઓફ સી રેસ ટુ n1 પાર્શિયલ પ્રેશર ઓફ ડી રેસ ટુ n2 પાર્શિયલ પ્રેશર એટલે આંશિક દબાણ અપોન partial pressure of A raised to m1 and partial pressure of B raised to m2. તો અહીંયા જે પ્રેશર છે એ પ્રેશર શામાં હોવું જોઈએ? ATM. ATM મતલબ વાતાવરણ એકમમાં હોવું જોઈએ. બોલો ખ્યાલ આવે છે કે નહીં? તો આ થયું કે ઇક્વિલિબ્રિયમ. અને કે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન અચળાંક કેટલા પ્રકારના હોય? તો સંતુલન અચળાંક બે પ્રકારના હોય, એક કેસી અને એક કેપી. કેસી ક્યારે યુઝ કરવો, કેપી ક્યારે યુઝ કરવો, એને કેવી રીતે લખવા એ બધું મેં તમને અહીંયા સમજાવીશ. હવે હું કેટલાક સમીકરણ બોર્ડ પર લખીશ. પ્રત્યેકના કેપી અને કેસી આપણે લખીશું અને ત્યારબાદ કેપી અને કેસીના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ કરીશું. નોટ કરો, પછી આગળ વધીએ. બોર્ડ પર મેં કેટલાક સવાલ લખ્યા છે. સૌથી પહેલા બધા માટે કેપી અને કેસી લખીએ અને ત્યારબાદ અહીંયા એક સવાલ લખ્યો છે, એનું આપણે સોલ્યુશન કરીએ. સૌથી પહેલા તમારે વિડીયોને પોઝ કરવાનો છે, જાતે કેપી અને કેસી લખવાના છે. મેં તમને સ્પષ્ટ વાત કરેલી છે. ઉપર શું લખવાનું છે? નિપજોની સાંદ્રતા અને નીચે આવશે પ્રક્રિયકોની સાંદ્રતા. બંનેમાં તેના તત્વયુગ્મિતીય ગુણાંકને ઘાત તરીકે ધ્યાનમાં લેવાના છે. કરી શકાશે? ચલો લખવાનું શરૂ કરો. હવે હું જે લખું છું એની સાથે કમ્પેર કરો. જુઓ, આ જે સમીકરણ છે એના માટે જો હું કેસી લખીશ તો કેસી બરાબર ઉપર શું આવે બેટા? NO2 ની સાંદ્રતા એનો વર્ગ મતલબ એની બે ઘાત, કારણ કે અહીંયા બે છે જોઈ શકો છો, અને અહીંયા એક કહેવાય, કશું નથી મતલબ એક. તો નીચે શું આવશે? N2O4 ની સાંદ્રતા. સામે પક્ષે કેપી બરાબર જો હું કંઈક લખવા માંગુ કેપી તો પ્રેશર આવશે, અને પ્રેશર માટે આ ગેસિયસ છે એટલે હું કેપી લખી શકીશ. તો અહીંયા શું આવશે બોલો? સાંદ્રતાની જગ્યા પર પ્રેશર ઓફ NO2 એનો વર્ગ અપોન પ્રેશર ઓફ N2O4. પ્રેશર ઓફ N2O4. ક્લિયર? આ સમીકરણની વાત કરીએ તો આ ગેસ ગેસ અને આ ગેસ છે. તો અગેન ફરીથી આના માટે કેસી લખવામાં આવે તો શું આવશે? H2O ની સાંદ્રતા ઉપર બે ઘાત, કારણ કે આના મોલ બે છે, અને અહીંયા તમે જોઈ શકશો તો H2 ની સાંદ્રતા એની બે ઘાત અને O2 ની સાંદ્રતા એની એક ઘાત. એક ઘાત લખો ના લખો કોઈ વાંધો નથી હોતો. હવે સામે મારે કેપી લખવો છે એના માટે તો સિમ્પલ, આ ત્રણે ત્રણ ગેસિયસ છે એટલે ખ્યાલ રહેવો જોઈએ કે આપણે પ્રેશર લખી શકીશું. તો પ્રેશર ઓફ H2O ની બે ઘાત, પ્રેશર ઓફ H2 એની બે ઘાત એન્ડ પ્રેશર ઓફ O2. આવે કે નહીં? ચલો આની વાત કરીએ હવે. તો આના માટે કેસી લખવાનો છે બેટા. કેસી બરાબર H2CO3 એની સાંદ્રતા લઈશું પહેલા. H2CO3 ની સાંદ્રતા એની બે ઘાત, આગળ બે મોલ છે એટલે બે ઘાત. નીચે શું આવે? આ ત્રણ પદાર્થો. પણ એમાં શું આ કાર્બન હું લખીશ? જરા ધ્યાનથી જુઓ. જો તમે વિડીયોને પોઝ કરી લખ્યું છે અને એમાં કાર્બન સોલિડની સાંદ્રતાને ધ્યાનમાં લીધી છે તો તમે ખોટા છો. તમને ખ્યાલ હોવો જોઈએ, મેં સમજાવેલું છે આગળ, કે કોઈ પણ ઘન પદાર્થ હોય કે કોઈ પણ શુદ્ધ પ્રવાહી પદાર્થ હોય એની સાંદ્રતા જે છે અથવા એનું જે સક્રિય જથ્થો છે, એનું જે એક્ટિવ માસ છે એને યુનિટી માનવામાં આવે છે, એકમ માનવામાં આવે છે. એટલે ક્યારે પણ આપણે પ્યોર સોલિડ કે પ્યોર લિક્વિડને ધ્યાનમાં નથી લેતા. તો આ બે જ આવશે કારણ કે આ તો સોલિડ છે. તો અહીંયા તમારે નીચે શું લખવાનું થશે? H2 ની સાંદ્રતા એની બે ઘાત, O2 ની સાંદ્રતા એની ત્રણ ઘાત. સામે પક્ષે મારે કેપી લખવો છે. કેપી તો કેપી બરાબર શું કરીશું બોલો? H2CO3 ગેસિયસ છે એના બે મોલ છે, તો પ્રેશર ઓફ H2CO3 એની બે ઘાત, અને નીચે આ બંને ગેસિયસ ફોર્મમાં છે જોઈ શકો છો.
તો પ્રેશર ઓફ H2 એની 2 ઘાત અને પ્રેશર ઓફ O2 એની 3 ઘાત. હવે કે નહીં આવું? જો વાયુ હોય તો પ્રેશર લખી શકશો. અગેન જુઓ, ગેસ સોલિડને ધ્યાનમાં નહીં લેવાનો. તો આનું કેસી જો લખવામાં આવે તો CO ની 2 ઘાત, CO ની સાંદ્રતાની 2 ઘાત અને નીચે CO2 ની સાંદ્રતા. કાર્બન સોલિડ એ યુનિટ અથવા એકમ ગણવામાં આવશે. કેપી તરીકે લખવામાં આવે તો પ્રેશર ઓફ CO એની 2 ઘાત એન્ડ પ્રેશર ઓફ CO2. આવે કે નહીં? ચલો આની વાત કરીએ હવે. કેસી બરાબર ઉપર કોણ આવે? નિપજ. નીચે કોણ આવે? પ્રક્રિયક. નિપજમાં કોણ છે? CO2 CaO. CaO ને આપણે ધ્યાનમાં નહીં લઈએ. કેમ? બીકોઝ અગેન આ સોલિડ છે. CaCO3 ને આપણે ધ્યાનમાં નહીં લઈએ. કેમ? કારણ કે આ સોલિડ છે. આપણે માત્ર ગેસિયસ સબસ્ટન્સને ધ્યાનમાં લઈશું તો અહીંયા આવશે CO2 ની સાંદ્રતા. જો મારે કેપી લખવો છે તો શું લખીશ બોલો? કેપી લખવો છે તો આ ગેસિયસ છે તો અહીંયા આવે પ્રેશર ઓફ CO2 ઓનલી. પ્રેશર લખો ત્યારે રાઉન્ડ બ્રેકેટ કરો, કન્સન્ટ્રેશન એટલે સ્ક્વેર બ્રેકેટ, મતલબ ચોરસ કૌંસ આવશે એ સાંદ્રતા રજૂ કરે છે અને ઘોર કૌંસ છે એ ખાલી કૌંસ છે એ સાંદ્રતા રજૂ કરતો નથી. ચલો આની વાત કરીએ બેટા. Kc ઇઝ ઇક્વલ ટુ શું આવશે બોલો? C6H6 લિક્વિડ. અહીં જુઓ, એક્વાયસ નથી, L છે, લિક્વિડ છે. લિક્વિડને પણ આપણે ધ્યાનમાં નહીં લઈએ. સોલિડને પણ આપણે ધ્યાનમાં નહીં લઈએ. ખાલી કોણ? હાઇડ્રોજન. પણ હાઇડ્રોજન કઈ તરફ છે? પ્રક્રિયક તરફ. તો 1/H2 ની સાંદ્રતાની 3 ઘાત અને કેપી લખવામાં આવે તો 1 પ્રેશર ઓફ H2 એની 3 ઘાત. તો Kc બરાબર 1/H2 કેપી બરાબર 1 પ્રેશર ઓફ H2 આવે કે નહીં? તો આ રીતે તમે જો કેપી અને કેસી આ લખ્યા છે તો વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન. નથી લખ્યા તો મોટા ભાગે તમારી મિસ્ટેક ક્યાં હશે? તો આ સોલિડ અને લિક્વિડમાં. કરેક્ટ કરો. ધ્યાન રાખજો નેક્સ્ટ ટાઈમથી આવી મિસ્ટેક ન થવી જોઈએ. હવે એક્ઝામ્પલ જોઈ લઈએ. શું કહે છે એક્ઝામ્પલ જુઓ. સમીકરણ આપેલું છે 2A ગેસ અને B ગેસ. સમીકરણમાં સંતુલન સમયે A અને B ની સાંદ્રતા 0.6 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ, 0.5 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ અનુક્રમે છે. તો કેસી શોધો. બહુ જ સિમ્પલ છે દીકરા. કેસી બરાબર કરવાનું શું? આ સમીકરણનું કેસીનું સૂત્ર લખો. B ની સાંદ્રતાની 3 ઘાત અને A ની સાંદ્રતાની 2 ઘાત. ચલો, B ની સાંદ્રતા કેટલી? તો B ની સાંદ્રતા છે 1.5 એની 3 ઘાત. A ની સાંદ્રતા કેટલી? 0.6 એની શું છે? 2 ઘાત. તમે આની કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેશનના અંતે તમને આન્સર મળશે 9.375. કેટલું મળશે? કેલ્ક્યુલેશન કરી લેજો તમે. 9.375 આ આન્સર આવશે. ખ્યાલ આવી ગયો? તો કેટલાક સમીકરણમાં કેપી અને કેસી કેવી રીતે લખાય એની વાત કરી અને એક એક્ઝામ્પલ જોયું. હજુ હું બીજા કેટલાક એક્ઝામ્પલ કરાવું છું અને કેટલાક એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપીશ. નોટ કરો. કેપી અને કેસીના સમીકરણ લખતા તમને આવડી ગયા છે. કેપી અને કેસી કેવી રીતે લખવું, હવે એમાં કિંમતો મૂકી એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન આપણે કરવી છે. એક સવાલ મેં તમને કરાવી દીધો છે, બાકીના 4 ક્વેશ્ચન મેં બોર્ડ ઉપર લખ્યા છે. પહેલા જાતે પ્રયત્ન કરો. જાતે પ્રયત્ન કરી અને તમે જાતે આન્સર લાવો. પછી હું જે આન્સર આપું છું એની સાથે તમે એને કમ્પેર કરો. થઈ ગયું બેટા? ચલો હવે સૌથી પહેલા સેકન્ડ નંબરનો સવાલ. તમને એક સમીકરણ ઓલરેડી આપેલું છે અને એમાં એવું કીધું છે કે સંતુલન સમય SO2 O2 અને SO3 ના અનુક્રમે મોલ 0.12 0.4 અને 0.8 છે. આ પ્રક્રિયા 5 લિટર કદના પાત્રમાં થતી હોય તો કેસી શોધો. તમને મોલ આપેલા છે અને મોલનું રૂપાંતરણ તમારે મોલ પર લિટરમાં કરવું પડશે. એટલે આપણે મોલને શું કરીશું? એના જે પાત્રમાં આવેલ છે એના વડે એને ડિવાઈડ કરીશું. તો અહીંયા તમારી પાસે કેસી બરાબર જ્યારે લખવું હોય તો આ સમીકરણમાં શું કરીશું બોલો? SO3 ની સાંદ્રતાનો વર્ગ, નીચે આવે SO2 ની સાંદ્રતાનો વર્ગ અને O2 ની સાંદ્રતા. SO3 ની સાંદ્રતાનો વર્ગ. હવે SO3, હવે ધ્યાન રાખવાનું,
ઘણીવાર શું થાય છે, પહેલું જરૂર હોય એ પહેલી વાર અહીંયાથી ઉઠાઈ લઈએ, એવું નહીં કરવાનું. તમે જુઓ, પહેલો જે SO2 છે, બીજો O2 અને ત્રીજો SO3 અનુક્રમે કીધું છે. તો SO3 ના મોલ કેટલા છે? 0.8. એકલા મોલ ચાલશે નહીં. 0.8 ભાગાકારમાં તમારે શું કરવું પડે? કદ, કારણ કે આપણે મોલ પર લીટરમાં લેવાનો છે. 0.8 ડિવાઇડેડ બાય 5, એનો પાછો શું આવશે? વર્ગ. ચલો SO2 ક્યાં છે? પહેલો નંબર 0.12. તો 0.12 ભાગ્યા 5, એનો શું આવશે? વર્ગ. અને O2 કયા નંબરનો છે? બીજા નંબરનો. શું છે? 0.4. તો અહીંયા શું આવે? 0.4 ભાગ્યા 5. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? હવે આપણે આમાં જેટલું ડિવાઈડ થાય, આ 5 નો વર્ગ નીકળી જશે, 0.8 નો વર્ગ રહેશે, 12 નો વર્ગ રહેશે, 5 ઉપર જશે અને નીચે 0.4 રહેશે. આનો ફાઇનલ કેલ્ક્યુલેશન કરી આન્સર તમે લાવશો તો 555.5 આ કેસીની કિંમત આપણને મળશે. કેટલી મળશે? 555.5 કેસીની કિંમત મળશે. ક્લિયર છે? ચલો આપણે હવે આના માટે જુઓ શું કહે છે. આ કહે છે H2 ગેસ, Cl2 ગેસ અને HCl ગેસ સમીકરણ સંતુલનમાં છે. એ સમયે H2, Cl2 અને HCl ના આંશિક દબાણ આપેલા છે 0.25, 1.5 અને 3.75 વાતાવરણ. તો Kp શોધવાનું કીધું છે. તો આ સમીકરણ છે, Kp શોધવાનો છે. Kp બરાબર, પહેલા તો આ ગેસિયસ છે કે નહીં? તો છે. ગેસ હોય તો શું લખાય? પ્રેશર ઓફ HCl, એના તત્વયુગ્મિતીય ગુણાંક 2 છે એટલે એ મોલ આવી જશે, અપોન પ્રેશર ઓફ H2 અને ત્યારબાદ આવશે પ્રેશર ઓફ Cl2. આંશિક દબાણ આપણને વાતાવરણમાં આપેલા છે. તો HCl ની કિંમત થર્ડ નંબર કેટલી છે? 3.75. એ 3.75 નો શું કરીશું બેટા આપણે? વર્ગ, અપોન અહીં શું આપેલું છે? 0.25. 0.25 કોના છે? હાઇડ્રોજનના. જેની જરૂર હોય એ જ લેવાનું. અને Cl2 ની કિંમત કેટલી છે? 1.5. ચલો આની કેલ્ક્યુલેશન કરો. તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને ફાઇનલ આન્સર જે પ્રાપ્ત થશે 1.5 અને 0.25 એનો ગુણાકાર કરશો તમે અને 3.75 નો વર્ગ કરશો, 37.5 આ ફાઇનલ આન્સર આવશે. 37.5 આ ફાઇનલ આન્સર આવવો જોઈએ. જો આ બંને એક્ઝામ્પલ આ રીતે તમારા આન્સર આવે છે, ગુડ, કોંગ્રેચ્યુલેશન. નથી આવતા ધ્યાન રાખો, ફરીથી વિડીયો પોઝ કરી આ બે સવાલ જો નથી કેલ્ક્યુલેટ કરે તો પહેલા કેલ્ક્યુલેટ કરો, ત્યારબાદ મારા આન્સર સાથે કમ્પેર કરો. બધા જ એક્ઝામ્પલ હું જે ગણાવું છું એ જ લખી લેશો તો તમને કોન્ફિડન્સ નહીં વધે. એટલે પ્લીઝ જાતે કેલ્ક્યુલેટ કરો. થઈ ગયો? જો હવે PCl5 ની સાંદ્રતા શોધવાની છે. આ સમીકરણ સંતુલન આપેલું છે. PCl3 અને Cl2 ની સાંદ્રતા અને Kc ની કિંમત આપેલી છે. બહુ જ આસાન સવાલ છે, ખૂબ આસાન સવાલ છે. Kc નું સમીકરણ લખતા આવડવું જોઈએ. ઉપર આવશે નિપજોની સાંદ્રતા. કોણ છે નિપજો બેટા? PCl3 અને Cl2. અને નીચે કોણ આવશે? PCl5. હવે Kc ની કિંમત શું છે? 0.1. તો 0.1. PCl3 ની સાંદ્રતા કેટલી? તો PCl3 અને Cl2. PCl3 કેટલો છે? 0.4. Cl2 કેટલો છે? 0.1. અને તમને શું કીધું છે? PCl5 ની સાંદ્રતા શોધો. 0.1 થી 0.1 કેન્સલ. PCl5 આ તરફ આવશે તો PCl5 ની સાંદ્રતા શું થઈ જશે બેટા? PCl5 ની સાંદ્રતા બરાબર 0.4 મોલર. આ ફાઇનલ આન્સર આવશે. તો જો ક્વેશ્ચનમાં થોડોક ચેન્જ કર્યો છે. અત્યાર સુધી તમને Kc કે Kp શોધવાનું કીધું હતું, આમાં તમને Kc આપી દીધો છે અને Kc ના સમીકરણમાં જે પણ પોઈન્ટ આવે છે, જેટલી પણ સાંદ્રતાઓ આવે છે, એમાંથી એક સાંદ્રતા તમને શોધવાનું કીધું છે. ચલો હવે 5 નંબરનો સવાલ જુઓ શું કહે છે. 3 લિટર કદના પાત્રમાં 69 ગ્રામ કાર્બન, 19.2 ગ્રામ ઓક્સિજન અને 13.2 ગ્રામ CO2 હોય તો Kc શોધો. હવે જુઓ, અહીં સંતુલન શબ્દ નથી લખેલો, પણ માની લેવાનું સંતુલન સમયે જ આ કન્ડિશન છે એવું કમ્પલસરી તમારા દિમાગમાં રહેવું જોઈએ. સંતુલન સમયે જ આ છે,
પણ અહીં તમને શું આપેલું છે? વજન આપેલું છે. શું આપેલું છે બેટા? વજન. એ વજન છે એનું શામાં કન્વર્ઝન કરવું પડે? પહેલા મોલમાં. મોલમાં કન્વર્ઝન કર્યા પછી આ લીટર વડે આપણે એને ભાગીશું એટલે મોલ પર લીટર થઈ જશે. અને મોલ પર લીટર પછી તમે શું શોધી શકશો? કેસી શોધી શકશો. એટલે મોલ પર લીટર થયા બાદ જ આપણે કેસી શોધી શકશું. પહેલા તો મને જવાબ આપો, આ કાર્બન સોલિડ છે શું કેસીના સમીકરણમાં વપરાશે? અહીં હું કેસીનું સમીકરણ પહેલા લખું તો કેસીનું સમીકરણ શું આવે? CO2 ની સાંદ્રતા અપોન O2 ની સાંદ્રતા. શું આ કાર્બન આવશે? ના. એનો મતલબ કાર્બનનું વજન ભલે આપ્યું છે, એના નથી મોલ શોધવાની જરૂર, નથી સાંદ્રતા શોધવાની જરૂર. આપણે આ બેની મદદથી જ આ બંનેનો યુઝ કરીને જ આપણે કેસી શોધવાનો થશે. બોલો ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે કાર્બનનું દર ભલે આપ્યું છે એનો યુઝ કરવાનો થશે નહીં. ઘણી બધી વખતે રસાયણ વિજ્ઞાનની કોઈ પણ ફિઝિક્સમાં લઈ લો કે મેથ્સમાં લઈ લો કે પછી કેમેસ્ટ્રીમાં લઈ લો, જ્યારે પણ એક્ઝામ્પલ આપે છે તો એક્ઝામ્પલમાં એવી કેટલીક વેલ્યુ આપશે જેની જરૂર નથી, પણ એ વેલ્યુ કેમ આપી? તમને કન્ફ્યુઝ કરવા માટે. તો ધ્યાન રાખીશું, આનો યુઝ આપણે કરવાનો નથી. હવે વાત રહી સાંદ્રતા શોધવા માટે મોલ શોધવા પડે, તો મોલ ઓફ O2 લઈ લો પહેલા. મોલ ઓફ O2 શું છે બેટા? 19.2 19.2 ગ્રામ. વજન ભાગ્યા આણ્વીય દર આવે. વજન કેટલું આપ્યું છે? 19.2 ગ્રામ. ઓક્સિજન, એક ઓક્સિજનનું 16 હોય તો 2 નું કેટલું થાય? 32. 19.2 ભાગ્યા 32 આ કેલ્ક્યુલેશન કરશો, આન્સર આવશે 0.6 મોલ. એવી જ રીતે મોલ કોના શોધીશું આપણે? O2 ના તો આવી ગયા, CO2 ના શોધવાના થાય. CO2 ના મોલ એમાં પણ શું આવશે? દર ભાગ્યા આણ્વીય દર. દર કેટલું છે? 13.2. CO2 નું શું શોધવાનું બેટા? આણ્વીય દર. કાર્બનનું પરમાણુ દર કેટલું? 12. અને O2 નું 32 થાય તો 12 + 32 44. આ જવાબ લાવશો, આ આવશે 0.3 મોલ. 0.3 મોલ. તો મોલ આવી ગયા. કદ કેટલું છે? 3 લીટર. તો મોલને શું કરીશું? લીટર વડે ડિવાઈડ કરીશું. લીટર વડે ડિવાઈડ કરીશું તો CO2 ની સાંદ્રતા કેટલી? CO2 ની સાંદ્રતા છે 0.3 ડિવાઇડેડ બાય 3 અપોન CO2 ની કિંમત આવી ગઈ. O2 ની કેટલી છે? 0.6 ડિવાઇડેડ બાય 3 તો શું થાય? 3 3 કેન્સલ આઉટ થાય. 0.3 બાય 0.6 એટલે કહેવાય 3/6 અને 3/6 એટલે કહેવાય 1/2. શું કહેવાય? 1/2. તમે ફાઇનલ આન્સર લખવા માંગો તો 0.5 પણ લખી શકો, ડિપેન્ડ કરે ઓપ્શન કેવો આપેલો છે. તો કેસીની કિંમત આપણને શું મળે બેટા? 1/2. ધેટ મીન્સ 0.5 મળશે. ખ્યાલ આવી ગયો? તો આ જ જવાબ તમારા આવે છે તો બહુ સારી વાત છે. આ જવાબ નથી આવતા તો તમારે થોડાક મનોમંથનની જરૂર છે કે હજુ તમે ક્યાં મિસ્ટેક કરો છો. જો ઘણા વિદ્યાર્થીઓ હજુ મહેનત નથી કરી રહ્યા. પર્ટિક્યુલર ગુજરાતી મીડિયમની વાત કરું તો બહુ જ ઓછા વિદ્યાર્થીઓ પ્રોપર રિધમથી મહેનત કરે છે. આટલું સરસ તમને પ્રોપરલી ગાઈડ કરવામાં આવે છે, પ્રોપરલી ટેસ્ટ લેવામાં આવે છે, છતાં બી જો તમે પ્રોપરલી મહેનત નથી કરી રહ્યા તો રિઝલ્ટ તમારું નહીં મળે બેટા. સારું રિઝલ્ટ મેળવવાની આશાથી જો તમે સાયન્સમાં છો તો મહેનત વગર ક્યારે પણ બેડો પાર નહીં પડે. એટલે મહેનત તો કરવી જ પડશે. કેટલી? જો તમને તમારા મા બાપ એમ કહે છે કે બેટા હવે તો વાંચવા બેસ, તો તમે સાયન્સમાં નથી. પણ જો તમારા મા બાપ તમને એમ કહે છે કે બેટા હવે બુક મૂક અને થોડી વાર સૂઈ જા, કારણ કે હવે મગજને પણ આરામ આપ, જો આવું કંઈક કહેવામાં આવે છે તો તમે સાયન્સમાં છો. સમજો, તમને લગાવ રહેવો જોઈએ પુસ્તકોથી. તમારા હજુ પણ ધ્યાન જો પુસ્તકોમાં નથી રહેતું, તમારા સ્ટડીમાં નથી રહેતું, તો સાયન્સમાં તમારું કંઈ કામ નથી બેટા. એટલે મહેનત પુષ્કળ કરવી પડશે. ચલો અને નોટ કરો. ત્યારબાદ હું 2 સવાલ આપું છું જે હોમવર્કમાં તમારે કરવાના રહેશે. ચલો, કેપી અને કેસીના કેટલાક એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યા છે. હવે 2 સવાલ મેં બોર્ડ ઉપર લખ્યા છે. પહેલો સવાલ જુઓ શું કહે છે. એક વાયુ પાત્રમાં 2 મોલ A અને 3 મોલ B આવેલા છે. તમે ધ્યાનથી જોશો તો આ સમીકરણમાં A અને B જ આવેલા છે. તો એક વાયુ પાત્રમાં 2 મોલ A અને 3 મોલ B આવેલા છે. પાત્રનું કુલ દબાણ 2.5 વાતાવરણ હોય તો કેપી શોધવાનું છે.
તમને ખ્યાલ હોવો જોઈએ કેપી માટે શું કરવાનું, તો કેપી માટે પાર્શિયલ પ્રેશર ટર્મ યુઝ કરીશું. પાર્શિયલ પ્રેશર એટલે કે આંશિક દબાણ, બીના આંશિક દબાણનો વર્ગ અને એના આંશિક દબાણની કિંમત નીચે આવશે. બરોબર, અંશમાં આવે નિપજોનું આંશિક દબાણ અને ઘાતમાં આવશે એનો તત્વયુગ્મિતીય ગુણાંક, નીચે આવે પ્રક્રિયકોનું આંશિક દબાણ. ક્લિયર છે આટલું? હવે આંશિક દબાણ શોધવા માટે આપણે કોના નિયમનો યુઝ કરીએ છીએ, તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીશું. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું સમજાવે છે, તો એ સમજાવે છે કે કોઈ પણ સમીકરણમાં જે આંશિક દબાણની કિંમત વાયુ હોય તો જ લાગુ પડે, અને આંશિક દબાણ લાવવા માટે કુલ દબાણને જે તે ઘટકના મોલ અંશ સાથે ગુણાકારમાં લેવા પડે. કુલ દબાણ ગુણાકારમાં મોલ અંશ. હવે કુલ દબાણની કિંમત કેટલી છે, તો આ રહી. કુલ દબાણની કિંમત શું છે, 2.5 વાતાવરણ. કુલ દબાણ 2.5. મોલ અંશ લાવવા પડે તો તમારે એ અને બી બંનેના મોલ અંશ લાવવા પડે. મોલ અંશ બરાબર શું છે, ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તમને અહીં શું આપેલું છે, મોલ જ આપેલા છે જુઓ, તો ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ કરી એનો તમે કુલ દબાણ સાથે ગુણાકાર કરી આંશિક દબાણ લાવશો. એ આંશિક દબાણને કેપીના સૂત્રમાં મૂકી આન્સર તમારો આવો જોઈએ 2.25. જો બેટા મેં આન્સર આપી દીધો છે એટલે તમારે જાતે કેલ્ક્યુલેટ કરી, મેં સિસ્ટમ પણ કહી દીધી તમને કે સિસ્ટમમાં શું કરવાનું છે. તો ડાલ્ટનના આંશિક દબાણનો યુઝ કરી આંશિક દબાણ લાવવાના, એમાં ઉપર નિપજોનું આંશિક દબાણ, નીચે પ્રક્રિયકોનું આંશિક દબાણ, અને જે મોલ હોય સંતુલિત સમીકરણના એ એની ઘાતમાં આવશે. ઓકે, ચલો બીજો પ્રશ્ન, તો એનાથી કદાચ અત્યાર સુધી જેટલા પણ પ્રશ્નો કરાવે એમાં સૌથી સરળ છે આ. પુરોગામી દિશાનો વેગ અચળાંક શું છે, 2 ગુણાકારમાં 10⁻15 અને કેસી બરાબર શું છે 0.4. તો પ્રતિગામી દિશાનો વેગ અચળાંક શોધો. પુરોગામી દિશાનો વેગ અચળાંક ખબર છે, પ્રતિગામી દિશાનો વેગ અચળાંક લાવવાનો છે અને તમને કેસીની કિંમત આપી છે. આવું સૂત્ર ક્યાંય જોયું? તો આજના જ લેક્ચરમાં મેં તમને કે ઇક્વિલિબ્રિયમ શોધતા શીખવાડ્યો. કે ઇક્વિલિબ્રિયમ અથવા એને કેસી અથવા કેપી કહેવાય. તો એ કેપી અથવા કેસી બરાબર સૂત્ર શું છે બેટા, KF upon KB, KF upon KB આવું હોય. હવે ઉપર શું છે, KF મતલબ ફોરવર્ડ ડાયરેક્શનનો વેગ અચળાંક, આ શું છે બેકવર્ડ ડાયરેક્શનનો વેગ અચળાંક. વેગ અચળાંક કહું છું, જ્યારે આ શું છે સંતુલન અચળાંક છે. KF upon KB કરવાનું છે, નહીં કે KB upon KF. આ ધ્યાન રાખજો. હવે KF ની કિંમત શું આપી છે, પુરોગામી દિશા એટલે KF, તો આ KF ની કિંમત છે અને અહીંયા મૂકી દો. આ કિંમતને તમે અહીંયા મૂકશો, KC ની કિંમત તમે અહીં મૂકશો, તો તમને KB બેકવર્ડ ડાયરેક્શનનો વેગ અચળાંક મળે કે ના મળે? KB ની કિંમત મળશે. એ કિંમત આવશે 5 ગુણાકારમાં 10⁻15. આ તો એકચ્યુઅલી પ્રશ્ન સોલ્વ જ થઈ ગયો. ખૂબ સરળ છે, ખાલી કિંમત મૂકી જવાબ લાવો. કોમેન્ટ બોક્સની અંદર મને તમે જવાબ આપો કે શું તમારો જવાબ એક્ઝેક્ટલી આ આવે છે કે નહીં. ઓકે, ચલો ઝડપથી આને નોટ કરી લો, જાતે પ્રયત્ન કરો, અને જેટલા પણ લેક્ચર્સ આ ચેપ્ટરના હજુ સુધી કમ્પ્લીટ થયા છે એનું રિવિઝન ખૂબ જરૂરી છે. રિવિઝન કરતા રહેજો, કારણ કે નવા નવા ટોપિક એડ થતા જશે. કેમિકલ ઇક્વિલિબ્રિયમ ખૂબ સરળ છે, એટલે કે રાસાયણિક સંતુલન ઘણું સરળ છે. સાપેક્ષમાં આયોનિક સંતુલન જે આવશે થોડુંક કઠિન રહેશે. એમાં તમારું થિંકિંગ બ્રોડ હશે, થિંકિંગ વધારે સારું તમે કરી શકશો. એમાં ખાલી સૌથી મોટી સમસ્યા એ છે કે પ્રશ્ન કયા ટોપિકનો છે એ સમજવામાં જ સમય લાગી જશે. એટલે તમારે આપણે ઘણા બધા ક્વેશ્ચનની એમાં પ્રેક્ટિસ કરીશું અને પ્રેક્ટિસના અંતે જવાબ લાવીશું. રાઈટ? એટલે તમને સૌને મારી વિનંતી છે, બરોબર ધ્યાન રાખજો બેટા. જેટલું સારી રીતે કોન્સેપ્ટને અન્ડરસ્ટેન્ડ કરશો તમને તકલીફ એટલી ઓછી પડશે. ઓકે, ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. વિડીયોને લાઈક જરૂર કરજો, કોમેન્ટ કરી બતાવજો લેક્ચર કેવું લાગે છે. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ.